टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવતીકાલે અમદાવાદ અને 16 તારીખે મોડાસામાં હાજરી આપશે રાહુલ ગાંધી। અગાઉ 15 અને 16 એપ્રિલે મોડાસામાં રોકાવાના હતા રાહુલ ગાંધી। આવતીકાલે અમદાવાદમાં રાહુલ ગાંધી યોજશે ઓરિએન્ટેશન બેઠકમાં જોડાશે એઆઈસીસી 43 નિરીક્ષકો, 7 સહનિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો। મોડાસાથી પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરાવાશે રાહુલ ગાંધી દ્વારા। 16મી તારીખે સંગઠન સર્જન અભિયાનનો રાહુલ ગાંધી કરાવશે પ્રારંભ। કાર્યકર સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે। તો અમદાવાદમાં રાહુલ ગાંધીના ગુજરાત મુલાકાત કાર્યક્રમમાં હવે થોડો ફેરફાર થયો છે। આવતીકાલે અમદાવાદ અને 16મી તારીખે મોડાસા શહેરમાં રાહુલ ગાંધી હાજરી આપશે। અગાઉ 15 અને 16 એપ્રિલે મોડાસામાં રોકાવાના હતા રાહુલ ગાંધી। આવતીકાલે અમદાવાદમાં રાહુલ ગાંધી ઓરિએન્ટેશન બેઠક યોજશે। આ બેઠકમાં જોડાશે એઆઈસીસી 43 નિરીક્ષકો, 7 સહનિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો। અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, અમદાવાદની મુલાકાતે રાહુલ ગાંધી આવવાના છે, પરંતુ તેમના કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે। આવતીકાલે અમદાવાદ અને પરમ દિવસે એટલે કે 16મી તારીખે મોડાસામાં હાજરી આપશે। જી, અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો હતો એમાં બંને દિવસ રાહુલ ગાંધી મોડાસામાં જવાના હતા, પરંતુ ત્યારબાદ કાર્યક્રમમાં બદલાવ આવ્યો છે અને બદલાવ થયા બાદ એક દિવસ એટલે કે આવતીકાલે તેઓ અમદાવાદ આવશે। લગભગ બપોરના સમયે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ 3 કલાકે જે તમામ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, ચાહે ગુજરાતના હોય કે પછી બહારથી તમામ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમની સાથે બેઠક કરશે અને એમને એમની જવાબદારી સોંપવામાં આવશે અને આ પ્રકારની એક ઓરિએન્ટેશન બેઠક હશે। ત્યારબાદ સાંજે કેટલાક સિનિયર નેતાઓ સાથે પણ તેઓ બેઠક કરવાના છે અને પરમ દિવસે જે પ્રકારે મોડાસાનો કાર્યક્રમ છે એમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર 2025ના વર્ષને સંગઠન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને એ ત્યારે સંગઠન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે એ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત તેઓ ગુજરાતથી કરવા માંગે છે અને એમાં તો ખાસ ઉત્તર ગુજરાતથી કરવા માંગે છે અને એના જ કારણે પરમ દિવસની બેઠક છે એ મોડાસામાં રહેશે। એક કાર્યક્રમના શ્રી ગણેશ કરાવશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે તેઓ સંવાદ કરશે અને જે પ્રકારે અગાઉ જ એમના દ્વારા દાવો કરી દેવામાં આવ્યો હતો કે તેઓ ગુજરાત પર ખાસ ફોકસ કરવામાં આવશે, જે પ્રકારે એમના દ્વારા ચેલેન્જ પણ વડાપ્રધાન અને અમિત શાહને આપવામાં આવી હતી, ત્યારે એ ચેલેન્જ અને ત્યારબાદ એક્શન મોડમાં કોંગ્રેસ હવે અત્યારે હાલથી આવતી જોવા મળી રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર। તો મોડાસામાં કાર્યકરો સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરવાના છે। અમદાવાદમાં રાહુલ ગાંધીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। અગાઉ ફક્ત મોડાસાની મુલાકાત લેવાના હતા, હવે આવતીકાલે તેઓ અમદાવાદની મુલાકાત લેવાના છે।